નમસ્કાર, સચ્ચાઈની ખબર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ગુજરાતના આતંકવાદ વિરોધી દળ એટીએસે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા દેશ વિરોધી કાવતરાના કેસમાં વધુ 5 આરોપીઓની ધરપકડ કરી છે। એટીએસના જણાવ્યા અનુસાર આરોપીઓ જૈશ-એ-મોહમ્મદની વિચારધારાનો પ્રચાર કરી ગુજરાતમાં સંગઠનનું સક્રિય નેટવર્ક ઊભું કરવા તેમજ આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના કાવતરામાં સામેલ હતા। આ કેસમાં અગાઉ 8 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો અને હવે વધુ 5 આરોપીઓની ધરપકડ થતાં તપાસનો વ્યાપ વધુ વિસ્તર્યો છે। એટીએસના જણાવ્યા અનુસાર 2 જુલાઈ 2026ના રોજ એટીએસ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ યુએપીએ 1967ની કલમ 13, 17, 18, 38 અને 39 તેમજ ભારતીય ન્યાય સંહિતા BNSની કલમ 61 અને 148 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન અગાઉ ઝડપાયેલા આરોપીઓ પાસેથી જૈશ-એ-મોહમ્મદનો ધ્વજ, આતંકવાદી મસૂદ અઝહરના જિહાદી પુસ્તકોની પ્રિન્ટેડ નકલો, મસૂદ અઝહરને લખાયેલા પત્રોની નકલો અને આતંકી પ્રવૃત્તિ માટે ઉપયોગમાં લેવાય તેવી આશરે ₹1.30 લાખની રકમ જપ્ત કરવામાં આવી હતી। એટીએસની પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા છે। તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓમાંથી કેટલાક વર્ષ 2023થી બોમ્બ બનાવવાની પદ્ધતિ અને આઈઈડી ડેટોનેટ કરવાની તકનીકી શીખવાનો પ્રયાસ કરી રહ્યા હતા। તેઓએ અકેલા મુજાહિદ જિહાદ કેવી રીતે કરે સહિતના જિહાદી સાહિત્યની પ્રિન્ટેડ નકલો મેળવી તેનો અભ્યાસ કર્યો હતો। એટીએસના જણાવ્યા મુજબ આરોપી મોહમ્મદ અમીન શેરા દ્વારા જિહાદી ભાષણો અને ધાર્મિક કટ્ટરપંથી વિચારધારાને પ્રોત્સાહન આપતી તકરીરો પણ આપવામાં આવી હતી। તપાસમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 2023થી ફેબ્રુઆરી 2026 દરમિયાન આરોપીઓએ અલગ અલગ સ્થળોએ કુલ 8 વખત વિવિધ પ્રકારની ટાઈમર મિકેનિઝમ આધારિત વિસ્ફોટક વ્યવસ્થાનો અભ્યાસ કરી પરીક્ષણ કરવાનો પ્રયાસ કર્યો હતો। બોમ્બ બનાવવા માટે જરૂરી સામગ્રી ઓનલાઈન પ્લેટફોર્મ તેમજ સ્થાનિક બજારમાંથી ખરીદવામાં આવી હોવાનું પણ એટીએસે જણાવ્યું છે। તપાસ દરમિયાન આઈઈડી બનાવવાના માટે ઉપયોગી સામગ્રી પણ જપ્ત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। 5 આરોપીઓને 15 જુલાઈ 2026ના રોજ ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરી 8 દિવસના પોલીસ રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। હવે તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે આ નેટવર્ક સાથે અન્ય કોણ જોડાયેલા હતા, તેમને ક્યાંથી માર્ગદર્શન અને આર્થિક મદદ મળતી હતી તેમજ તેમની પ્રવૃત્તિઓનો વ્યાપ કેટલો હતો। નોંધનીય છે કે આ તમામ વિગતો ગુજરાત એટીએસની સત્તાવાર પ્રેસ નોટમાં દર્શાવવામાં આવેલી માહિતી પર આધારિત છે। કેસની તપાસ ચાલુ છે અને આરોપીઓ સામેના આરોપ અંગે અંતિમ નિર્ણય સંબંધિત અદાલત દ્વારા પુરાવાના આધારે કરવામાં આવશે। રિપોર્ટર ઇરફાન મલિક કામ કરી રહ્યા હતા। સર, આ જે એક્સપ્લોઝિવની કામગીરી કરતા હતા તો આસપાસના વિસ્તારની અંદર જાણે કે કેમ એવોની કોઈ સંડોવણી હતી કે કેમ તે અંગે કોઈ તપાસ કે એ હાલ જે એક્સપ્લોસિવ નો પ્રયાસ કરી રહ્યા હતા ફોડવાનો, એમાં એ મુખ્ય આરોપી અમને મળી આવેલ છે। પ્રાથમિક રીતે જે સાઇટ્સ ઉપર એ લોકોએ આ એક્સપેરિમેન્ટ કરતા હતા એ અવાવરું અને દૂર દરાજની જગ્યા છે જ્યાં અગર કોઈ ચીજ સળગે યા પછી થોડી બ્લાસ્ટિંગની અવાજ આવે તો થોડો ઓછા લોકોને ખબર પડે, પણ તેમ છતાંય જે લોકો એમાં ઇન્વોલ્વ બીજા પણ અમને ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશન મળશે તો એના પણ અમે કાર્યવાહી કરશું। અમારો ઇન્ટ્રોગેશન જે રીતે એના 8 દિવસના રિમાન્ડ મળ્યા છે એના એન્ડ સુધીમાં અગર આ લોકોમાંથી કંઈ માહિતી નીકળશે તો આપણે જરૂરથી નહીં, એ રીતે અમે કંઈ જનરલાઇઝ આપણને નહીં કહી શકીએ, પરંતુ આ લોકોએ ઓનલાઈન સોશિયલ મીડિયાથી ઘણી બધી ચીજોથી પ્રભાવિત થતા હતા અને ઘણો બધો લિટરેચર જે એ રીતના રેડિકલ લિટરેચર જે વાંચતા હતા એને લીધે એ લોકોએ આ રીતની માનસિકતા ન સ્વીકારી। એ પહેલા જયારે પ્રેસ થઈ હતી ત્યારે અમે કીધા હતા કે આ બંને જે લોકો છે પહેલા ઇન્સ્ટાગ્રામ ઉપર અને પછી ટેલિગ્રામ ઉપર એ લોકોએ એમાં કોન્ટેક્ટમાં પારિવારિક બેકગ્રાઉન્ડ જનરલ જુદા જુદા લોકોના છે, છૂટક મજદૂરીથી માંડીને મૌલવી મદરસામાં કામ કરવા વાળા અને નાના મોટો બિઝનેસ કરવા વાળી પાર્ટીઓ બહુ ઓછા જે ફોર્મલ એજ્યુકેશન છે આ લોકોની વધારે નથી થયેલી। મોટા ભાગના હાફિઝ અને આલિમનો કોર્સ જે છે મદરસાઓથી કરતા હતા। નહીં, એ લોકો એને પાસે જે પૈસા હોય એમાંથી શેરિંગ કરીને આ ચીજો પરચેસ કરી। હા, એ માણસની અમને હાલ સુધી આઈડેન્ટિટી કન્ફર્મ નથી થઈ, પરંતુ આ જે રીતે પહેલા કીધા હતા કે ભાઈ એ લોકોએ લગભગ 3-4 મહિના પહેલા એના વડોદરામાં મળ્યા હતા
અને એમાંથી અહેમદ અને ઇબ્રાહિમ છે એ બંને આનાથી પ્રભાવિત થયા. પછી અમે આપને જાણ કરશું. આ લોકોએ લાસ્ટ 3 વર્ષમાં બધા અલગ અલગ ટાઈમ ઉપર કર્યા છે. 3 વર્ષમાંથી પણ કહીએ તો શરૂઆતના 1 વર્ષમાં ભણવાનો, લાસ્ટ 2 વર્ષમાં એટલીસ્ટ એ લોકોએ કર્યા છે. આ લોકોના ઇન્ટ્રોગેશન થી ચોક્કસ એક્ઝેક્ટ ડેટ્સ વગેરે પણ નથી મળતી, પરંતુ અંદાજિત મહિનાઓની ખબર પડે છે. એ અમે હશે તો આપને પ્રેસ નોટમાં એ મોટા ભાગે છોકરાઓ બહાર ભણતા હોય છે, જે કે જનરલી એક દિવસ ત્યાંની રજા હોય ને એ દિવસે ઘરે આવતા હોય. તો આ બાબતે કે ઘરે કેટલું ખબર છે એ વખતે અમે ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશન જાણીશું, અને કોઈનો પણ એમાં ઇન્વોલ્વમેન્ટ આવશે તો એમાં અમે કન્ફર્મ એની અટક મોટી માત્રા જે છે 8 વખત લાસ્ટ પીર વખત નાની વસ્તુ તો હશે નહીં ના. એક જે કેમિકલ્સ છે, કેમિકલ્સ જનરલી ઘરે જ મતલબ છત ઉપર કે એ રીતે છુપાઈને રાખી દેતા હતા, અને આ લોકોની એમોમાં જે બ્લાસ્ટિંગ મટીરિયલ છે એ નાની નાની ક્વોન્ટિટીઝમાં કરતા હતા. બહુ મોટો બ્લાસ્ટિંગ આઇટમ લઈને કરવાની બજાય 200, 300, 400, 500 ગ્રામની જે ક્વોન્ટિટી છે એનો મિક્સચર બનાવીને એના ઉપરથી એ કામ કરી રહ્યા હતા. ચેટિંગ મળ્યું છે સાહેબ. જો એક મોટો મોડ્યુલ પકડાણો છે, એમાં ઓલરેડી 13 લોકોની ધરપકડ થઈ ગઈ છે. ઘણા બધા એવા વિટનેસ પણ અમે મળી રહ્યા છે જે કે આ લોકોની એક્ટિવિટી બાબતમાં થોડી ઘણી જાણકારી રાખતા હતા. જેનો કોઈ એવો રોલ આવી રહ્યો હોય એ બાબતે આપણે હાલ તપાસ ચાલુ છે, અને જેનો પણ એવો રોલ આવશે અમે એને અટક કરશું. ટાર્ગેટ બાબતે હાલ કંઈ અમારી પાસે ઇન્વેસ્ટિગેશનમાં નથી આવેલું કે આ કોઈ ટાર્ગેટ. અમે આપને કીધા કે આ એક બુકનું નામ હું લીધા. એ બુકની અંદર શું ગનપાઉડરના કન્ટેન્ટ છે એની આ પરચેસ કરતા હતા. એને પર્ટિક્યુલર રેશિયોમાં મળવાથી ગનપાઉડર બની જાય છે. પછી આને ડેટોનેટ કરવાની પ્રક્રિયા બાબતે પણ ટાઈમર મશીન લેવાનો, અમુક સ્પેસિફિક રીતના વાયર્સ લેવાનો જેનાથી ડેટોનેટ થાય, એવું બધું કામ કરી એ લોકો. પોલીસથી બચવા માટે મોટા ભાગે એન્ક્રિપ્ટેડ ચેટ એપ્લિકેશન છે આ જ યુઝ કરતા હતા. એ લોકોએ કોઈ બહુ પબ્લિકમાં આ રીતનો વધારે દેખાવ ના કરતા હતા. જનરલી એના ગ્રુપની વાતો ગ્રુપની અંદર જ રાખતા હતા. એના મટીરિયલ મંગાવ્યું એ કોઈ વ્યક્તિની પાસેથી લાવ્યા આ લોકો મટીરિયલ? એ ઘણા બધું મટીરિયલ એવો છે જે કે ઓનલાઈન આ લોકો પાસે જે મટીરિયલ હતો આનો પ્રિન્ટ આઉટ કાઢીને જુદી જુદી કોપીઓ બનાવીને એકબીજા વચ્ચે વેચતા હતા. અને જે બીજી જે છે કે વડોદરામાં જયારે એ લોકો મળ્યા હતા એનાથી પણ આ લોકોએ મટીરિयल લીધા હતા. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.